માણાવદર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી દ્વારા માણાવદર, વંથલી અને મેંદરડામાં રોજગાર સહાયતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। માણાવદર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા રોજગાર સહાયતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ પોતાના મત વિસ્તારમાં એટલે કે માણાવદરમાંથી આજે શરૂ કરવામાં આવ્યો હતો। નમસ્તે, મારું નામ નવલાણી કોમલ છે। હું અહીંયા જરભાઈ ચાવડાના શું કહેવાય નોકરી રોજગાર અંતર્ગત અભ્યાસ અંતર્ગત આવેલી છું અને મારું ગ્રેજ્યુએશન લાસ્ટ યર કમ્પ્લીટ થયેલ છે અને MSW રનિંગ સ્ટુડન્ટ છું હું। અને આજે ફોર્મ આજે ભરાવેલો છે એથી મને એવી આશા છે કે આગળ છે ને મારે સ્ટડીઝમાં મારા અભ્યાસમાં મને એના માટે ખૂબ જ હેલ્પ મળશે અને કદાચ કે જે કેવાય પ્રશ્ન છે કે અટાણે રોજગારી અંતર્ગતના એ આ ફોર્મથી આ યોજનાથી સોલ્વ થઈ શકશે। નોકરીને લઈને એવું લાગે છે કે ભાઈ સિટી ને વિલેજમાં છે ને નોકરીનો બહુ જ શું કહેવાય ભેદ લાગે છે। એ જ જોબ એ જ નોકરી પણ શું કહેવાય વિલેજમાં એનો શું કહેવાય પગાર ઓછો છે કે જેનાથી વિલેજમાં કોઈ ટ્રાય કરતું નથી અને એવું હોય કે વિલેજ વાળાને છે ને બહાર ન જવા દે એવી એની માઇન્ડસેટ હોય। તો કદાચ વિલેજ ને સિટી ને મળી શું કે ભેદ ખતમ થઈ જાય અને સિટી વિલેજ છોડીને નોકરી જે છે એને પ્રાધાન્ય મળી જાય તો કદાચ એનો પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ। જવાહરભાઈના અભિયાનની બિલ કઈ રીતે મૂલ્યો છે, કેવું લાગે છે? જવાહરભાઈના અભિયાનની ટ્રાય તો ખૂબ જ સરસ છે અને આનાથી કદાચ થઈ જાય તો અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને ભવિષ્ય। મારું નામ સંકુતિ વિવેક છે। મેં BSc B.Ed નો અભ્યાસ કરેલો છે। અત્યારે મને બેરોજગાર તરીકે હું છું। અત્યારે મને ક્યાંય નોકરી મળેલ નથી। પ્રાઇવેટમાં મળે છે પણ સરકારીમાં એટલી જલ્દીથી વેકેન્સીમાં મળતી નથી। ત્યારે જવાહરભાઈએ અહીંયા બેરોજગારીનું અભિયાન ચાલુ કરેલું છે, તેમાં મેં ફોર્મ ભરેલું છે। એમાં મેં ફોર્મ ભરેલું છે, હવે નોકરી મળી જાય તો તે પ્રમાણે પ્રયાસ ચાલુ છે। આ રોજગાર સહાયતા અભિયાન કાર્યક્રમ 2 નવેમ્બરે વંથલી અને 3 નવેમ્બરે મેંદરડામાં પણ યોજવામાં આવશે। જેમાં જવાહરભાઈએ જણાવ્યું હતું કે આ રોજગાર સહાયતા અભિયાનમાં હજુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે સમસ્યા આપણે જાણીએ છીએ તો તે સમસ્યાનો હલ કરી શકીએ। જી, મારું નામ મેઘ જીવનાણી છે। હું અહીંયા માણાવદરનો રહેવાસી છું અને આ અભિયાનનો હું પણ ખૂબ વધાવું છું કેમ કે આ જવાહરભાઈએ નવું અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે રોજગારી બધાને મળે। મારા જેવા યુવાનો કેટલા પણ છે, જો કોઈ અનુભવી છે, કોઈ ફ્રેશર છે, બધાને પણ મળી શકે તક એના। હું અત્યારે BSM 1 ભણું છું। એની પહેલા મેં BSc એક વર્ષ કરેલું છે જુનાગઢ। એના પછી મેં અમદાવાદ 1 વર્ષ એવિએશન એન્ડ હોટેલ મેનેજમેન્ટ પણ કરેલું છે। એના પછી મને એક વાર તક મળેલી છે, 6 મહિના મેં કરેલું છે એરપોર્ટ સ્ટોરમાં કામ। પછી મને તક મળેલી નથી। હું કહું આજ મને કઈક તક મળી જાય એવી સારી એવી ઓફિસ વર્કની છે, ઘણી બધી એવી તકો છે, મળી શકે છે, તો આપણે એકવાર ટ્રાય કરવામાં શું જાય છે। મારું નામ સુંદર વાલ્પેશ, ગામ કોડવા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ અને હાલમાં મારો અભ્યાસ છે 12 પાસ અને આપણે કોઈ ટ્રાય કરીએ માન કરીને પરીક્ષા આપીએ રેલવેની ગમે એવાની કે SSC અધર એક્ઝામ તો પેપર લીક થઈ જાય છે આ સરકારના। તો આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે વિદ્યાર્થી અરે તમે આવું કરો અને આ જવાહરભાઈ ચાવડાના પ્રોત્સાહનને અમે વધાવીએ છીએ અને સાથે સાથે આ સરકાર પાસે જવાહરભાઈ ચાવડા માંગ કરે આ સરકાર પાસે વિદ્યાર્થીને તો તે બાબત સારું। રોજગારને લઈને પેલા તો આ સિસ્ટમમાં સુધારો કરવો પડે કે જે રીતના આપણે પરીક્ષામાં બેઠા હોય તો અત્યારે અહીંયા વોટ્સએપમાં પેપર વાયરલ થઈ જાય છે। તો ગામડામાં અત્યારે અમે ખેતમજૂરી કરીએ છીએ તો માન કરીને 400-500 રૂપિયા પરીક્ષાની ફી ભરી હોય તો પેપર લીક થઈ જાય છે। તો આ બહુ ખરાબ ઘટના છે। તો આ ઘટનાને અમે જવાહરભાઈને કહીએ છીએ કે આ બાબત વિશે આપણી ગુજરાત સરકારના માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરે। રોજગારનો પ્રશ્ન શું છે, એ કઈ હદ સુધી છે, એ બાળકની લાગણી અને માંગણી ભવિષ્યમાં શું છે તેની જાણકારી જો મને મળી શકે તો જ હું રજૂઆત કરી શકું અને સિસ્ટમમાં જે ખામી હોય તે કઈ રીતે સુધારી શકાય તેનું પણ આયોજન થઈ શકે। ત્યારે મારા દ્વારા ભૂતકાળમાં ઘણા અભિયાનો કરવામાં આવ્યા હતા, જેમાં ડાર્ક ઝોન, ખેડૂતોના પ્રશ્નો, BPL સહાયતા અભિયાન,
પાક વીમાના પ્રશ્નો, જૂનાગઢના વિકાસના 600 કરોડ જેવા અનેક પ્રશ્નો સામે આંદોલન કરેલા તે સમયે ડાર્ક ઝોનનું આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે ઘણા લોકો કહેતા હતા કે આ આંદોલન કરે છે પરંતુ કંઈ થશે નહીં. ત્યારે 3 વર્ષના અંતે માણાવદર તાલુકા સહિતના ગુજરાતના 57 તાલુકામાં ડાર્ક ઝોન હટ્યો હતો. તાજેતરમાં તેમાં ઉપર ગંભીર આક્ષેપો થતા તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આક્ષેપો તો થતા હોય છે પરંતુ અત્યારે માત્ર મુદ્દો રોજગાર સહાયતા અભિયાનનો છે. આ મુદ્દો ડાયવર્ટ કરવા માંગે છે ત્યારે આપ પાર્ટીમાં પણ જોડાવાની વાત નકારી હતી. આજનો અમારો પહેલો દિવસ છે રોજગાર સહાયતા અભિયાન હેઠળનો. આમ તો એનો પાર્ટ 2 પ્રોજેક્ટ હોઈ શકે. પહેલો પ્રોજેક્ટ વિચારનો હતો. આજે રૂબરૂ બધાને મળવા નીકળો છું. જરૂરિયાત શું છે અત્યારના યુવાનની, એક દીકરીની, એક દીકરાની? રોજગારી લક્ષી યોજનાઓ સરકારની કોઈ ચાલતી હોય છે, પોતાને પ્રાઇવેટ કોઈની હોય છે, કોન્ટ્રાક્ટ બેઝની હોય છે. એની ડિમાન્ડ પોતાની એક બાળકને એક કામ માટે શું હોઈ શકે છે તેનો મૂળ સ્ટડી ચાલુ છે. સ્ટડી એટલે છે જો જ આપણે તે પ્રશ્નો સમજતા પૂરો ન હોય તો હલની વાત કેવી રીતે કરવી. એટલે પેલા પ્રશ્ન છે કે નહીં છે તો કઈ કક્ષા સુધીનો છે, કઈ હદ સુધીનો છે, એની માગણી લાગણી ભવિષ્યની શું છે એ બાળકની, તેની જો જાણકારી મને મળી શકે તો એની રજૂઆત હું કરી શકું. એનું ભવિષ્ય સુધારવાનું કામ સરકારનું, ત્યાં સુધી સરકારનું હોઈ શકે છે કે જે સિસ્ટમ સુધારવી કેમ તેનું આયોજન થઈ શકે છે તે કરવા હું નીકળું છું. ભૂતકાળમાં ઘણા અભિયાનો મેં કરેલા છે ને તમે એના સાક્ષીઓ રહેલા છે. ડાર્ક ઝોનનું હતું, હું માનું છું ગુજરાતનું 57 તાલુકાનું, ને તે વખતે પણ બધા કહેતા હતા કે આ કરે છે પણ થશે નહીં. 3 વર્ષની લડાઈ ચાલી. આપણે 3 વર્ષની અંતે 2012માં 2009 થી 2012 3.5 વર્ષ સુધી આપણી લડાઈ ચાલી હતી. 3.5 વર્ષના અંતે સરકારે ડાર્ક ઝોન આ વિસ્તારમાંથી ઉઠાવવો પડ્યો હતો, જેના કારણે અત્યારના ખેડૂતોને મળે છે અને ગુજરાતના 57 તાલુકાના ગરીબોને લાભ મળે છે. એટલે લોકશાહી જાગૃતિ અભિયાન, જુનાગઢના શહેરના 600 કરોડ પાછા આપો અમને, તે આ વિસ્તારના પાક વીમો માટેનું, અમારા જમીન ધોવાણ માટેનું, અમારા લીલા દુષ્કાળ માટેનું, ખેડૂતો માટેનું, અને છેલ્લે 2012માં ચાલુ કરેલું મારું બીપીએલ સહાયતા અભિયાન ને એને અભિયાનને છેલ્લે હાઈકોર્ટ સુધી લઈ ગયા, પીઆઈએલ કરી, અને જેને કારણે જુનાગઢ જિલ્લા, સોમનાથ જિલ્લાના ગરીબો, વંચિતો, દલિતોને 75,000 ઉપર કુટુંબોને એનો લાભ મળ્યો. આ ભૂતકાળમાં કરેલા કામો એટલે કેવા જરૂરી છે કે આ કોઈ ઢીંડક નથી. આ યોજનામાં સરકારી ચાલે છે, એમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે તે વિચાર હેઠળ કામ ચાલુ કરેલું છે. ને આ કોઈ 2-4 દિવસમાં કામ પૂરું થયું કામ પણ નતું. જે પ્રશ્નો આખા સમાજને નડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો પડે છે. તે પાયો સુધારો કેમ તે વિચાર હેઠળ કામ ચાલુ કરવામાં આવેલું છે. હું માનું છું કે બધાની વાત સાંભળીને એનો વ્યાજબી નિરાકરણ થઈ શકે ત્યાં સુધી એમ પહોંચીશ. જોરભાઈ, જોવા જાય તો ક્યાંય લાગે છે કે સરકાર રોજગાર ક્ષેત્રે ક્યાંય પણ ક્યાંક કામમાં છકી રહી ગઈ હોય? તે હજી કેવું પ્રાઇમરીમાં અઘરું પડે, કારણ કે જ્યાં સુધી હું સાંભળું ને એની ડિમાન્ડ શું છે ત્યાં સુધી હું કહી નહીં શકું. હું ધારો કે સરકારની ખામી હોય કે ન હોય, કેન્દ્ર સરકારની, ગુજરાત સરકારની હોય, અથવા કોઈ નવી સ્કીમ બનાવવાની હોય, એ જાણકારી પ્રજાને લીધા પછી જ કહી શકીએ. ખાસ કરીને હમણાં 2 દિવસ પહેલા આપની ઉપર આક્ષેપો થયા છે. દિનેશભાઈ કટારિયા, અરવિંદ લાડાણી આક્ષેપો થયા છે, ગંભીર પ્રકારના છે. આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે, પણ મારું રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા આપણે કરવી નથી. બાકી ચર્ચા હાલવાની ખબર પડે તો ડાયવર્ટ કરવા માટે પ્રોસેસ છે. અચ્છા, એટલે સમય યાદ આપ જોઈશો છે લાગે છે? જવાહરભાઈ, આપ આટલો સમય આ વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા છો, તો અત્યારે રોજગાર સહાયતા અભિયાન લઈ આવવાનું કારણ શું? ના, સમયસર ચાલતો આટલા આયોજન કરેલા છે ને, અભિયાનો કરેલા જ છે. અભિયાન મારા ચાલુ હોય છે, તમારા ધ્યાનમાં હમણાં આવેલું છે. અચ્છા, જવાહરભાઈ, આગલા અભિયાનમાં આપ કે હતા કે નહોતા એમ?
અચ્છા. આ બે બોલ્યામાં 11 તમે ક્યાં હતા? બાકીના બધા હતા, આપ નહોતા. અચ્છા જવાહરભાઈ, આપ નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જશો કોઈ એવા ઇંધણ ખરા? હું માનું છું આ બધા વિચારો, આ વાતો ચાલે છે, પણ એમાં હું કોઈ જગ્યાએ એમાં સહમતિ પણ નથી આપી. અત્યારે કોઈ વિચાર પણ નથી. મારો વિચાર ફક્ત પ્રજાને સ્થાયી રોજગારી કેમ મળી શકે તે વિચાર હેઠળ કામ ચાલે છે. આપના ઠેકેદારો જોઈન્ટ થયા છે, જે આપના અંગત ઠેકેદારો થયા. મેં પણ તમારા મારફત આવા સાંભળી હતી. એનો ભાઈ 2 મહિના પહેલા ભાજપમાં જોઈન થયો, રાજુ ભેડા, ત્યારે કોઈ એમ ન કીધું જવાહરભાઈ નો એક ઠેકેદાર ભાજપમાં ગયો, એ વાત ન કરી. આ એનો સાઢુ, એનો જ સગો સાઢુ, એ આપમાં ગયો, તમારે ચર્ચા કરવા બેઠા.